કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી નવી સ્વઅધ્યયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયનો પાઠ નંબર 8 છાલ છોતરા અને ગોટલા જે મિત્રો તમને સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 3માં પાના નંબર 66 થી 70 ઉપર મળી જશે, જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 8 છાલ છોતરા અને ગોટલા, જેની અંદર વિભાગ નંબર 1 માં આપણે જોઈશું અવિભાગ। જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જોડકા આપેલા છે। પહેલું છે કૃતિ હાસ્ય નિબંધ, તો તેમાં મિત્રો કર્તાની સામે આવશે છાલ છોતરા અને ગોટલા। ઠોઠ નિશાળીઓ, જેમાં મિત્રો આવશે કર્તામાં મનુભાઈ પંચોળી। બ ખાલી જગ્યા પૂરો। ત્રીજું બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં ખાલિયા નવી સંસ્કૃતિ વિકસાવી છે, તો જવાબ આવશે છાલ છોતરા અને ગોટલાની। 4 ઓલિમ્પિકમાં ખાલિયા સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે, તો કેળાની છાલ ફેંકવાની। 5 વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ખાલિયા દેશને આપ્યા છે, જવાબ આવશે ભારતને। 6 છાલ છોતરા અને ગોટલા જ્યાં ત્યાં ફેંકવા એ શું કહેવાય? કુટેવ કહેવાય। ક એક વાક્યમાં ઉત્તર લખો। 7 લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ ક્યાં નાખે છે? તો આપણો જવાબ આવશે છાલ કચરા પેટીમાં નાખે છે। 8 વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? પરમેશ્વરને આપણે મિત્રો આભારવશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ। ડ 2-3 વાક્યમાં ઉત્તર લખો। 9 અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? જવાબ લેખકનું કહેવું છે કે ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણચંદ્રક મળે। આથી અમેરિકાના ખેલાડીને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઢ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકીને સ્પર્ધા રાખો। 10 કીડીઓના પરિવારને લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? જવાબ આપણે સિંગના ફોતરાને જો કચરાપેટીમાં નાખીએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે, એ કીડીઓ થાકી જાય, એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। 7-8 લીટીમાં ઉત્તર લખો। 11 જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન ખેંચે છે? જવાબ આપણે ફોતરાની ગમે ત્યાં ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવા જોઈએ, પણ આપણને એવી ટેવ નથી। આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ। આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે, ઘણીવાર એ સહકુટુંબ મિત્રમંડળ સાથે આવે છે। એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું, થાકી ન જાય, એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ। લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણને નબળાઈ તરફ ધ્યાન દોરે છે। હવે આપણે વિભાગ સી ઉપર જઈશું, વ્યાકરણ વિભાગ, જેની અંદર વિકલ્પ સ્વરૂપે મિત્રો પ્રશ્નોના જવાબ લખવાના છે। 12મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ કૌંસમાં શોધીને લખો। મક્ષિકા, તો મિત્રો એને માખી કહેવાય, જે આપણે અહીંયા લખીશું। નૂતન એટલે નવું, જે અહીંયા લખીશું। 13મો પ્રશ્ન વિરોધી શબ્દ લખો। પવિત્ર તો અપવિત્ર, ઉદાર તો અનુદાર, શ્રેષ્ઠ તો કનિષ્ઠ અને પ્રસન્ન તો અપ્રસન્ન। 14મો પ્રશ્ન જોડણી શોધીને લખો। તો અહીંયા મિત્રો મ્યુનિસિપાલિટી આ રીતે લખાય, પ્લાસ્ટિક આ રીતે લખાય, જે આપણે અહીંયા લખવાનું છે। હવે 15મો પ્રશ્ન છે લિંગ ઓળખાવો। ભોજન, તો એ મિત્રો નપુંસકલિંગ કહેવાય, જે આપણે અહીંયા લખીશું। સંસ્કૃતિ એ સ્ત્રીલિંગ છે, જે અહીંયા લખીશું। 16મો પ્રશ્ન છે સંધિ જણાવો। સ્વચ્છ તો સુ વત્તા અચ્છ, જે અહીંયા લખીશું। 17 નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો। અપ્રિય, તો એ પૂર્વ પ્રત્યય છે, દોડવું એ પર પ્રત્યય છે। 18
નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. દેશ તો એ જાતિવાચક કહેવાય, સુગંધ તો એ ભાવવાચક કહેવાય. 19 નીચેના વાક્યમાં કયો અલંકાર છે તે જણાવો. છાલ, છોતરા અને ગોટલા, તો આ છે વર્ણાનુપ્રાસ થયો. 20 નીચેના શબ્દોની સાચી સમાસનો પ્રકાર ઓળખાવો. રામાયણ, મહાભારત, તો મિત્રો રામાયણ અને મહાભારત આમ તો આ દ્વંદ્વ સમાસ થાય છે, બરાબર. બીજું સોમનાથ, તો એ કર્મધાર્ય સમાસ થશે. 21 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. પહેલું છે આપણી નૂતન સંસ્કૃતિ છે, તો આપણી એ સાર્વનામિક થાય. બીજું છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, તો પાસે સ્થળવાચક વિશેષણ છે. હવે આપણે 22મો પ્રશ્ન જોઈશું. સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય. પહેલું વાક્ય છે એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એમ કામ નથી આવતા, એ સંયુક્ત વાક્ય કહેવાય, કારણ કે અહીંયા 2 વાક્ય થયેલા છે. જ્યારે એ મૂલ્યવાન વસ્તુઓ છે એ સાદું વાક્ય છે, જેમાં એક જ વાક્ય સમાયેલું છે. 2 વાક્ય સમાયેલા હોય તો સંયુક્ત વાક્ય કહેવાય. હવે 23મો પ્રશ્ન છે સર્વનામ શોધવાનો છે. તો આ વાક્યમાં પહેલી અને બીજા વાક્યમાં આપણે જે સર્વનામ આપણે અહીંયા લખવાના છે. 24મું છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. જડવું એટલે મળવું થશે. 25મું છે વાક્યનો કાળ ઓળખાવો. પહેલું છે કંપાસ લઈ માપી જુઓ, તો ભવિષ્યકાળ. બીજું ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, આ વર્તમાનકાળ છે. 26 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે કચરો નાખવાની માટેની પેટી, તો એને કચરા પેટી કહેવાય. ધ્વનિ કટકો છૂટા પાડો. જીવદયા, તો જ વત્તા ઈ વત્તા વ વત્તા અ વત્તા દ વત્તા અ વત્તા ય વત્તા આ. શૈશવ, સ વત્તા એ વત્તા સ વત્તા એ અ વત્તા વ વત્તા અ. હવે રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. સવા શેર સૂંઢ ખાવી, એટલે કે પૂરી તાકાત હોવી. અને બીજું છે પત્તો ન ખાવો, બરાબર. એનો મિત્રો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. હવે આપણે 29મો પ્રશ્ન છે વિભાગ ડીમાં લેખન વિભાગ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જેનું આપણે જોઈએ સોલ્યુશન. તો અહીંયા મિત્રો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા કોને ન ગમે એના વિશે નિબંધ આપણે અહીંયા આવી રીતે લખી શકીએ છીએ. તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા મિત્રો તમારી સ્વાધ્યાયન પોથીમાં પણ આ લખી શકો છો. આ નિબંધ તમારે લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા. અને ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ.